જય રામાપીર બધા મિત્રોને તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। અને આજે આપણે ઘણા ટાઈમ પછી એક વ્લોગ બનાવ્યો છે, કારણ કે આપણે ગયા છીએ ભાઈબંધો હારે રણુજા દર્શન કરવા માટે। તો આપણે વ્લોગ ચાલુ કર્યો છે છેક રણુજા પહોંચવા આવ્યા ત્યારે, કારણ આપણને કોઈ આઈડિયા નહોતો વ્લોગ બનાવવાનો અને ડાયરેક્ટ આપણે એમ થયું કે લાવોને બનાવી દઈએ, તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। તો આપણે આવી ગયા રણુજા અને સૌ પહેલાં તો આપણે ઉતર્યા એવા તરત જ જે જગ્યાએ પાર્કિંગ કર્યું ત્યાંથી આપણે પ્રસાદી લઈ લીધી, બરાબર બધા મિત્રોએ। તો જોઈ લો, પ્રસાદ લઈ આપણે જઈશું હવે રામાપીરે દર્શન કરવા। તો વ્લોગમાં જોડાઈ રહેજો એટલે તમને પણ દર્શન કરાવી દઉં, અને પ્રેમથી કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો। તો આપણે આવી ગયા છીએ મંદિરની બહાર અને હવે આપણે જોડાઈ જઈશું દર્શન કરવા માટે લાઈનમાં, બરાબર। તો તમે બધા જોડાઈ રહેજો, તમને બતાવું કે સાદા દિવસે ટ્રાફિક છે કે નહીં, બરાબર। અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું તો ભૂલતા જ નહીં, અને બ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો। તમે આગળ રહ્યો તો સારું હતું, બધા આગળ રહેવાનું હતું રે, અરે તો મને મોર થઈ જાતે। તો બધા ભાઈઓનું કહેવું હતું કે તું આગળ રહે, એટલે હું આગળ થઈ ગયો જેથી બધાએ વ્લોગમાં આવી જાય, બરાબર। તો આપણે થઈ ગયા આગળ અને લાઈનમાં જોડાઈ ગયા છીએ। તો જોઈ લો, સાદા દિવસ છે છતાં પણ ટ્રાફિક હોય છે, તો વિચાર કરો કે બીજના દિવસે તો કેટલી ટ્રાફિક હોતી છે। આ છે રામાપીરના સાક્ષાત પરચા, જેના કારણે આટલી ભીડ થાય છે, જોઈ લો। અમે પણ હવે લાઈનમાં જોડાઈ ગયા, હવે જોઈએ છીએ ક્યારે અમારો નંબર આવે છે દર્શન કરવાનો। ત્યાં સુધી બ્લોગમાં જય રામાપીર લખવાનું તો ભૂલતા જ નહીં। તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ છેક રામાપીરની સમાધિ જોડે, અને મને લાગતું નહીં કે અહીંયા વિડીયોનું શૂટિંગ કરવા દે, કારણ કે પોલીસવાળા આગળ જ ઊભા છે, જોઈ લો, અને ના પાડે છે અને ફોન મુકાઈ દેતા હતા। તો આપણે દર્શન કરીને નીકળી ગયા અને સમાધિના ફોટો કે વિડીયોઝ લેવા દીધો નથી। તો આપણે આપણો વ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ। લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય રામાપીર।